જી ખાસ કરીને ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ, નવા શિખર આજે સ્ટોકમાં બનતા દેખાયા છે. માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર આપણને પહોંચતું દેખાયું છે અને 1 લાખ કરોડના માર્કેટ કેપને પાર કરનારી ટાટા ગ્રુપની છઠ્ઠી કંપની ટાટા કન્ઝ્યુમર જે છે તે આપણને બનતી દેખાઈ રહી છે. છેલ્લા 5 વર્ષમાં સ્ટોક જે છે તે આપણને 5 ગણો વધતો જોવા મળ્યો છે અને સપ્ટેમ્બર 2023 સુધી કેશ ઓન બુકની વાત કરીએ તો 2508 કરોડની કેશ ઓન બુક આપણને રહેતી દેખાઈ રહી છે. વેલ્યુએશનની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025ના પીઈ કરતાં 55 ગણા જે છે તે આપણને વેલ્યુએશન વધારે રહેતું દેખાયું છે. માર્કેટ કેપની વાત કરી લઈએ કે કઈ કંપનીઓએ ગ્રુપની કઈ કંપનીઓએ 1 લાખ માર્કેટ શેરને પાર કર્યું છે તો TCS સૌથી પહેલાં બનતી દેખાઈ હતી. ટાઇટન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટ્રેન્ડ, એના બાદ છઠ્ઠી કંપની જે છે તે ટાટા કન્ઝ્યુમર આપણને 1 લાખ ને પાર માર્કેટ કેપ જે છે તે પહોંચતી દેખાઈ રહી છે. સાથે જ એક્વિઝિશન ટાટા કન્ઝ્યુમર દ્વારા ઘણા બધા કરવામાં આવ્યા છે, તેને કારણે પણ એક સપોર્ટ મળતો દેખાયો છે. કંપની તરફથી અમુક જે મુખ્ય ફેરફાર કરવામાં આવ્યા છે તેને કારણે પણ એક સ્ટોક જે છે તે આપણને વધતો દેખાયો છે. ટાટા કોફી સ્ટ્રક્ચરને ખાસ કરીને સરળ બનાવ્યું છે. મેનેજમેન્ટ તરફથી અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. ટાટા સંપન્ન હેઠળ ફૂડ રેન્જ લોન્ચ કરવામાં આવી છે. હિમાલય અને કોપર પ્લસ જે ડ્રિંકિંગ વોટર છે તેમાં કંપનીને ઘણી સારી સફળતા મળતી દેખાય છે અને સ્ટારબક્સનું આપણે જાણીએ છીએ સતત જે છે એક્સપાન્શન જે છે તે થતું દેખાયું છે તો તેને પણ એક સપોર્ટ કંપનીને મળતો દેખાયો છે. ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને વધારો જે છે તે થતો રહેતો દેખાયો છે, તેને કારણે પણ એક જે શેર છે તેમાં વધારો થયો છે અને માર્કેટ કેપ કંપનીની વધતી દેખાઈ રહી છે. ખાસ કરીને હવે નેક્સ્ટ યર માટે ક્યાં નજર રાખવાની રહેશે તો એક્વિઝિશન પ્લાન પર ખાસ ફોકસ રહેશે. સાથે જ જે નોરિશ અને ફૂડ બિઝનેસ છે તેમાં જે કઈ રીતે વૃદ્ધિ અને કઈ રીતે આ બિઝનેસ આગળ વધે છે તેના ઉપર ફોકસ રહેશે અને ઇન્ટરનેશનલ માર્જિનમાં સુધારો કઈ રીતે આવે છે તેના ઉપર પણ નજર રહેશે. પણ ઓવરઓલ 1 લાખને પાર માર્કેટ કેપ જે છે તે આપણને ટાટા કન્ઝ્યુમરનું આજે થતું દેખાયું છે અને છઠ્ઠી કંપની ટાટા ગ્રુપની આ બનતી દેખાઈ રહી છે.